आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमेद्यं भवरोगवैद्यं श्रीमत्सद्गुरुत्वं नमामि। नमामि सद्गुरु शान्तं प्रत्यक्ष शिवरूपिणं शीर्षा योगपीठस्थं मुक्ति कामार्थ सिद्धिदम्। भगवान शंकरनी कृपा थी, महादेवनी कृपा थी, आशुतोष अवतरदानी भूत भावननी असीम कृपा थी। बहुजन हिताय बहुजन कल्याणायनी भद्र भावना साथे सनातन परंपराने नवपल्लवित राखवानी भावना साथे एक संस्कृतिना संवाद तरीके छेठ गुजरातनी धरा पर भगवान शिवजीना वांग्मय स्वरूपने लईने आदि कैलाश सुधी एना सानिध्यमां एनो आह्लादक आनंद प्राप्त करवानी भावना साथे शिव वंदना चेरिटेबल ट्रस्ट અને શિવાય હોલિડે કેમ્પ પુણ્યશ્લોક યશવંતભાઈ ગોસ્વામી, શિવમભાઈ ગોસ્વામી, કથાના મુખ્ય મનોરથી શ્રી દાતાઓ શ્રી અમારો દશનામ ગોસ્વામી સમાજ, પરમ શ્રદ્ધેય બુદ્ધગીરીજી બાપુ, अन्य संतो आप सर्वनी उपस्थिति। गई काले शिव महापुराण में ग्रंथनी पूर्व संध्याए शिव कथा में ग्रंथ विश्लेषण शिव महापुराण ने केटला श्लोको छे एने महापुराण शा माटे कहेवामां आवे छे? ए शिव महापुराण ना आदि कवि कौन है? जरा ध्यान देना। और मंत्रों की संख्या, उसकी संहिता अने पवित्र प्रयाग क्षेत्र में परम सलीला मां गंगा, मां भागीरथी એટલે કે પ્રયાગ ક્ષેત્રની અંદર જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો શુભ સમન્વય થાય છે એવી આધ્યાત્મિક સાધનાના કેન્દ્ર બિંદુ સમાન પ્રયાગ ક્ષેત્રમાં, પવિત્ર પ્રયાગમાં શૌનકાદિક ઋષિઓ કલિકાલના જીવોના ઉદ્ધાર માટે વિચાર વિમર્શ કરે છે। संत पद में प्रतिष्ठित होय ने संत कही शकाय। जेमां जीवन में कोई बदलाव न आवे अने जेनु न्योछावरपण होय, जेनो समर्पित भाव होय, जेनामां त्याग, तितिक्षा, विवेक, वैराग्य आदि षड संपत्ति होय, एनाथी जे अभिभूत छे, वेष्टित छे, आ संत छे। अने एनु शेष जीवन बहुजन हिताय बहुजन कल्याणाय अर्थे ज होय छे। आपणा इतिहासनी अंदर महान पुरुषोए पोताना जीवनने सत्य, संस्कृति, धर्म माटे न्योछावर करी दीधा छे। कोईए पोताना पनोता पुत्रना मस्तक छे ए खानणियामां खंडावी दीधा, कोईए पोतानी पत्नी छे एने दानमां आपी दीधी छे, कोईए पोताना अंगना दान आप्या छे। साहेब, त्यारे आपणी संस्कृति टकी छे। आचार्यों, साधुओं एनी फरज है निष्कपटपणे, निर्दंभपणे, साहजिक अने सरलताथी संतनो स्वभाव है। सरल स्वभाव नमन कुटिलाई, यथा लाभ संतोष प्रदायी। गीता में संतनी व्याख्या बतावी, अद्वेष्टां सर्वभूतानां मैत्री कारुण्यमेव च निर्ममः निरंकारो समदुःखक्षमी संतुष्टम सततं योगी यतात्मा दृढ़निश्चय
મય અર્પિત મનોબુદ્ધિઓ મદ ભક્ત સમય પ્રિય, આ મને પ્રિય છે. આપણે બધા જ ગ્રંથોમાં થોડુંક વિહંગાવલોકન કરીએ તો રામચરિત માનસમાં ગુહને જ્યારે રામજી પૂછે છે કે તારી શું ઈચ્છા છે, ત્યારે ગુહે પણ એ જ વાત કરી, પ્રભુ તમે ક્યાં વાસ કરશો, તમારો કોના હૃદયમાં વાસ હોય? કામ ક્રોધ મદ માન મોહા લોભન છોભન રાગન દોહા કામ ક્રોધ મદ માન. આટલા દુર્ગુણો જેનામાં ન હોય, આટલા અનિષ્ટો જેનામાં ન હોય, ગુહ ભગવાન પાસે માગે છે. આ બધી કથાઓ છે, એનું વિહંગાવલોકન કરવું ઘટે. મૂળ વિષય વસ્તુને પુષ્ટિ આપવા માટે એક્ઝામ્પલ જોઈએ. બધા જ ગ્રંથો ઉપયોગી છે, જીવન ઉપયોગી છે. ભગવાન રામ ને ગુહ કહે છે, રામજીને કહે છે, કામ ક્રોધ મદ માન મોહા કામ ક્રોધ મદ માન મોહા લોભન છોભન રાગન દ્રોહા લોભન શોભન રાગન દોહા जिनके कपट दंभ नहीं मां. જેના હૃદયમાં કપટ ન હોય, જેના જીવનમાં દંભ ન હોય. હા, સંતની વ્યાખ્યા સત પદમાં જે પ્રતિષ્ઠિત છે. जिनके हृदय बसहु रघुराया उनके हृदय बसहु रघुराया काम क्रोध मद मानन मोहा काम क्रोध मद मानन मोहा. જેનું જીવન સત્ય નિષ્ઠા પ્રમાણિકતા અને ધર્મને માટે સમર્પિત છે, એનું શેષ જીવન સંસ્કૃતિ માટે, સંસારના પ્રત્યેક જીવો અને પ્રાણીઓ માટે હોય છે. પોતા માટે કંઈ નોથિંગ. ઋતાસુરને મારવો તો દધીચી ઋષિ એમ કહ્યું કે મારા હાડકા લઈ જાઓ, મારું શરીર જો કદાચ કામ આવી જતું હોય અસુરોનો સંહાર કરવા માટે અને ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે, તો હું આ દેહનું દાન આપી દઉં. સાહેબ, ત્યારે આ સંસ્કૃતિ ટકી છે, ત્યારે ટકી છે, એમને નથી ટકી. કેટલાય પોતાના જીવન ખપાવી દીધા. કાશીની બજારમાં માથા ઉપર લીલાનો ભારો લઈ અને હરિશ્ચંદ્ર અને તારામતી એ જાહેરની માલિકો એમ કહે છે કે કોઈ અમને ખરીદો, અમારે અમારા જીવન વેચવા છે, કોઈ અમને ખરીદો, અમારે અમારા જીવન વેચવા છે. શું કામ સાહેબ? સત્યને માટે. સત્યને માટે પોતાની જાતને વેચવા માટે તૈયાર થયા ને, એવી ગૌરવવંતી કથા આપણી ભારતીય સંસ્કૃતિમાં છે ને, ત્યારે આ ધર્મ ટક્યો છે. એટલે એ ધર્મનું, એ સંસ્કૃતિનું, એ સનાતન પરંપરાનું સંવર્ધન કરવું, રક્ષણ કરવું, એ પ્રાણના ભોગે પણ આપણી નૈતિક ફરજ છે સાહેબ. આપણું ફરજ છે, આપણું નૈતિક. અને એમાં સાધુ બ્રાહ્મણ હોય, જે બાપુ હોય, હા, એટલે તો મોજની તોરો છૂટે. ખરેખર આપણી ફરજ છે, આપણી નૈતિક ફરજ છે. આ ભૂચર મોડીની લડાઈ થઈ ને, આપણે ભૂચર મોડીની લડાઈની કથા છે. આમાં એક ફોજ નાગા સંન્યાસીની ખપી ગઈ સાહેબ. અત્યારે આ સંસ્કૃતિ ટકે છે. અને પેલા ક્ષત્રિયો, રાજાઓ, એનું જે આસન હતું એની બાજુમાં સંતોનું આસન પડતું, મહાન પુરુષોનું આસન પડતું હતું. એની વિચારધારા પ્રમાણે આ રાજ્ય ચાલતું હતું. જેને ધર્માનુશાસનમ અથ ધર્માનુશાસનમ કહી શકાય. અને આવા પ્રબુદ્ધ પુરુષો જગતની અંદર ત્યાગ, તિતિક્ષા અને સમર્પણ સાથે અજર અમર થઈ જાય છે. જ્યારે આ ફાની દુનિયા છોડીને જાય ને, ત્યારે લોકોની યાદ કરે છે. ના આદમી રહેગા કહાની રહેગી, દાસ્તા અપની દુનિયા કહેગી. એની યાદ આવે છે. હા, એવા પ્રબુદ્ધ પુરુષો યાદ આવે છે. એવા સજ્જન માણસો આપણી વચ્ચેથી વિદાય લઈ લે તો એ પણ યાદ આવે છે. જે સજ્જન માણસોએ કેટલાનું હિત કર્યું હોય, કેટલાનું શ્રેય કર્યું હોય. આ કથાનો એક ભાગ જ છે, કથા જ છે. યશવંતભાઈ,
एक याह बरी होगी हमने तो सुनी होगी। जाते 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 तुमने आवाज तो दी होगी, हर वक्त यही है जाने कितना कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। ना चिट्ठी ना संदेश जाने वो कौन सा देश, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। એ તો જેને પોતાના સ્વજન અને પથદર્શક ગુમાવ્યા હોય એને ખબર હોય છે સાહેબ, એ વેદના એ જ સમજી શકે। ખબર રાખો થોડા આ વાત। न चिट्ठी न संदेश जाने वो कौन सा देश, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। न चिट्ठी न संदेश जाने वो कौन सा देश, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। एक याह बरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी, हर वक्त यही है हर वक्त यही है जाने कितना है तुम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। ना चिट्ठी ना संदेश जाने वो कौन सा देश, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले। ऐसे कुछ लोग हमारे बीच में से चले जाते हैं, उसकी विदा हमको बहुत याद आती है। उसका नाम रोशन करके वो चले जाते हैं, दुनिया को कितनी चीजें देकर चले जाते हैं, कभी भी फरियाद नहीं करते, कभी फरियाद नहीं करते। अपने आप दुख और संकटों का वहन करते करते नदिया की तरफ बहते ही जाते हैं, बहते कितनी चोट खाते हैं, फिर भी बहते 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 औरों को शीतल करते हैं। वही संत है साहब, यही प्रबुद्ध पुरुष है, यही सज्जन पुरुष है जो हमारे लिए आदरणीय है। वो साहिब सफेद कपड़ा में पण संसार में संन्यस्त जीवन जीवनारा आवा घણા महान पुरुषो छे। तो आ संतोना जीवन ने हूँ जયારે बात करूँ तो संतो सज्जनों प्रबुद्धो पथदर्शको समाजना हित माटे ज विचारता होय छे, પોતાના શ્રેય માટે કે પોતાના સ્વાર્થ માટે એ કાર્ય ન વિચારે, અને એ સોનકાદિક ઋષિઓ કલિકાલના જીવોના શ્રેય માટે વિચારે છે। સંકટો એનો પીછો નહીં છોડે, સત્યથી વિમુખ બનશે, ન્યાય અને નીતિ લુપ્ત થઈ જશે, ગુરુ શિષ્યની પરંપરા લુપ્ત થતી જશે, અધિકારીગણ પોતાનો અધિકાર ગુમાવશે। જે આપણે ચિત્ર જોઈએ છીએ, વ્યાસપીઠની ગરિમા જળવાય એ રીતે કહું છું કે શિવ નામ, શિવ ભજન, શિવ પૂજા, શિવ કાર્ય જે કરશે એ ભવસાગર પાર થઈ જશે અને એમનું અંતે ઉદ્ધાર થઈ જશે। શિવ નામ જો ઉચ્ચારે જગ પાપ દોષ टारे, ब्रह्मानंद ना विसारे, भव सिंधु पार तारा, यही नाम है। तो अभी सरस मजानी
પરસ્પર વાતો, જ્ઞાન ગોષ્ઠી, સંવાદ ચાલી રહ્યો છે અને એમાં સુતજી મહારાજને સોનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે, ધન્યસ્ત્વમ મુનિશાર્દુલ શ્રવણ પ્રીતિલાલ સ અતો વિચાર્ય સુદયા વરિમ શાસ્ત્ર મહોત્તમમ. બુદ્ધિપૂર્વક વિચારીને તમે શ્રેષ્ઠ શાસ્ત્રનો નિર્ણય કરીને અમને કહ્યો, અમને ખૂબ આનંદ થયો છે. કથાની પૂર્વ સંધ્યાએ ગઈકાલે જોયું એમ મહાત્મય કથા જે કથાની પૂર્વ સંધ્યાએ દરેક પુરાણમાં હોય છે. કેવા કેવા પાપી, કેવા કેવા અનિષ્ટ કાર્ય કરનારા જીવો, અધમ કોટીના જીવો ભગવાન શંકરની કથા સાંભળીને ધન્ય થયા. જીવનની અંતિમ ક્ષણમાં પણ, જીવનના વિરામ અને વિશ્રામ વખતે પણ જેને ભગવત કથાનું શ્રવણ, શિવ કથાનું શ્રવણ કર્યું છે અને જેને શ્રવણ કર્યું હોય છેલ્લી ઘડી સુધી, અને યમના તેડા ક્યારેય ન આવે સાહેબ. હા, ક્યારેય ન આવે. મહાદેવ ખુદ પોતાનામાં સમાવી લે છે. અને એ બધાની જુગુપ્સા હોય છે, દરેક ભક્તોની, આચાર્યો, પ્રબુદ્ધોની જુગુપ્સા. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ અંતકાલે સામીપ્યમ દેહી મે પરમેશ્વરમ. હે મહાદેવ, હે આદિ કૈલાસ વાલે બાબા, જેવી રીતે પાપુ ફળ ડાળીથી સાહજિકતાથી અલગ થઈ જાય, કોઈ વેદના નહીં, એમ જ્યાં સુધી આ જીવનના શ્વાસો લખ્યા હોય, સદકાર્ય કરતા કરતા જીવનનો અંતિમ સમય આવે ત્યારે કોઈ પણ વેદના ભોગવ્યા વગર જીવનનો પણ આનંદ માણીને ફાની દુનિયાને અલવિદા કહી હસતા હસતા દુનિયા છોડીને જઈએ એવી કૃપા કરજે. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ. લાચારીથી, મજબૂરીથી મારે ક્યારે ન જીવવું પડે, દિન ધીન બનીને ક્યારે ન જીવવું પડે. હે આદિ કૈલાસ વાલે બાબા, એસી કૃપા હમ પર કરના. અંતકાલે સામીપ્યમ, છેલ્લી ઘડીએ તારું સાનિધ્ય હોય, તારું નામ મોઢામાંથી લેવાતું હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને તારામાં સમાવી લે. આથી વિશેષ કોઈ જીવનમાં જુગુપ્સા નથી, કોઈ તમન્ના નથી, બધું આપ્યું છે. તેરી મહેરબાની કાબો જઈતના. હે માલિક, હે कैलाश वाले, तेरी मेहरबानी तो बहुत है बाप. तेरी मेहरबानी काबो इतना उसे मैं उठाने पे काबिल नहीं हूँ. तेरी मेहरबानी कितना दे दिया तुमने, मेरी इतनी औकात नहीं है बाप, इतनी औकात नहीं, इतना दे दिया. तेरी मेहरबानी काबो इतना, तेरी मेहरबानी काबो इतना उसे मैं उठाने के काबिल नहीं हूँ. तेरी मेहरबानी काबो इतना उसे मैं उठाने के काबिल नहीं हूँ. पहले दिया है वो कुछ कम नहीं, पहले दिया है वो कुछ कम नहीं, उसे मैं निभाने में काबिल नहीं हूँ. तेरी मेहरबानी का बोझ इतना उसे मैं उठाने और काबिल नहीं हूँ. आ तो गया हूँ, हे महादेव, आ तो गया हूँ तेरे दर पे, तुझे मुँह दिखाने के काबिल नहीं हूँ. तेरी मेहरबानी, तेरी मेहरबानी, तेरी मेहरबानी. तरस लागे ने એટલેની માત્રામાં જ માણસ પાણી પીએ, પછી ઘરમાં બધા ગોળા ભેરા હોય અને ખાલી ઘર નાખવાના ન હોય. જેટલું જરૂરી હોય એટલું જ પાણું. માણસની જરૂરિયાત માટે કુદરત બંધાયેલો છે.
પણ હજી લાવો, હજી લાવો, હજી લાવો, એના માટે ભગવાન બંધાયેલો નથી. કોવા દરિદ્રો, ઉપનિષદ એમ કહે છે, કોવા દરિદ્રો, દરિદ્રી કોણ? ભિક્ષુક કોણ? તૃષ્ણાવા દરિદ્રો, તૃષ્ણાવા દરિદ્રો. તૃષ્ણા રોગથી જે પીડાયેલો છે એને ઘટતું જ હોય, ગમે ત્યારે પૂછો. આના જેવો મોટો કોઈ દરિદ્ર નહીં. એક રાજા હાથી પર સોનાની અંબાડીમાં બેસી, હાથની અંદર બધા હથિયારો લઈ અને મોટું સૈન્ય, મોટું કટક લઈ અને જાય છે. આમાં એક બાવલીઓ ફાટેલ ગોદરી ઓઢ્યું છે, અંગ ઉપર એક કપડું નથી અને વૃક્ષની નીચે બેઠો બેઠો હસે છે. ભગવાનની સામે વાત કરે, માલિક સાથે વાત કરે, મોદની તોરો છૂટે છે. હું મને લાગી હું મના, તું મને લાગી તું. ભગવાન સાથે વાત કરે ને એમાં રાજા ત્યાંથી નીકળો. એટલે રાજા પ્રધાનને એમ કીધું કે આ કોઈ ભિખારી લાગે છે, ફાટેલ ગોદરી ઓઢી છે, ઝાડની નીચે બેઠો છે, પહેરવા માટે કપડા નથી. આ હીરા માણેક મોતી જડેલી શાલ એમને આપી. એટલે પ્રધાન છે એ કટકની આગળ થયો, લશ્કરની આગળ થઈ અને હીરા માણેક મોતી જડેલી શાલ પેલા વડા ઓલિયા પાસે જઈને આપી, મહાત્મા પાસે જઈને. મહારાજ લો, આ ફાટેલ ગોદરી શું ઓઢો છો? આ કિંમતી છે, રાજધરાનાની શાલ છે, હીરા માણેક સોનાના તારામાં લગાવ્યા છે. આ બોડો, આ ભિક્ષુક છો? મહાત્મા કે કોણ? मैं भिक्षुक? अरे यार, मुझे तो इधर भी बादशाही है और वहां भी बादशाही है. मैं भिक्षुक नहीं हूं, मैं तो समस्त ब्रह्मांड का मालिक हूं. मुझे क्या खप है, कुछ नहीं चाहिए, तेरे राजा को दे दे वापस. ये मस्ती है साहब. એટલે ઓલો પ્રધાન વિચારમાં પડ્યો કે આ બાબો નોખી જાતનો છે, ભૂલી જાતનો છે. આ એ શાલ લઈ અને રાજા પાસે ગયા. રાજા હાથીની અંબાડી ઉપર બેઠો હતો ને એને કીધું, રાજા આ શાલ એ ભિક્ષુક લેતો નથી. હે, આવી કિંમતી શાલ ફાટેલું ગોદરું ઓઢ્યું લેવાની ના પાડે છે, તો આની પાસે મારે આવવું પડશે. આ બધા ચતુર્બુદ્ધિ ના હોય, ઓળખી જાય. અને રાજા હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરો, કાટ 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 કરતો મહાત્માજી પાસે જઈ અને આમ લાકડી પડે ને એમ દંડવત પ્રણામ કર્યા. બાપજી, મારી આ શાલ સ્વીકારો. नहीं, मेरे को नहीं चाहिए, ये गुदरी अच्छी है, मुझे बहुत साथ दिया है गुदरी ने, कितने साल तक साथ दिया है, उसको छोड़ दूं तो मुझे पाप लग जाए यार. એને નહીં છોડું, મને સાથ આપ્યો છે, સહારો આપ્યો છે, કોઈ ગરીબને આપી દે. એટલે રાજાએ કહ્યું કે મહાત્માજી કૃપા કરો મારા ઉપર. કેમ? તો કે મારું એટલું મોટું રાજ્ય તો છે, પણ બાજુનું રાજ્ય છે ને એના ઉપર હું ચડાઈ કરવા માટે જાઉં છું. એમાં મને જીત મળે ને એ રાજ્ય મને મળી જાય એવા મને આશીર્વાદ આપો. એટલે મહાત્માએ એ શાલ રાજાને ઓઢાડી દીધી ને રાજાને કીધું, મોટામાં મોટો ભિખારી તું છો, આ શાલ તું ઓઢી લે. મોટો ભિખારી, આટલું રાજપાટ હોવા છતાં હજી બીજાનું લૂંટવાની કોશિશ કરે છે, તો તારાથી મોટો ભિખારી કોણ? કોવા દરિદ્રો, તૃષ્ણાવા દરિદ્રો. એટલે આશા ને તૃષ્ણાનો કોઈ અંત નથી. અગ્નિમાં જેમ ઘી હોમને, અગ્નિમાં જેમ ઘી હોમો એમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. એમ ભોગેચ્છાઓને એની પૂર્તિ માટે જેટલા પ્રયત્ન કરીએ એ ભોગેચ્છાઓ વધતી જાય. ચાહ ચાહ કો આગે બઢાને લગી. એટલે પરિમિત જીવન, પરિમિત આહાર, સંયમિત જીવન મનુષ્યને સુખ અને શાંતિ આપે છે. આ બધી કથાઓ મને તમને સમજાવે છે, મને તમને મારા તમારા જીવનમાં ચરિતાર્થ કરવા માટે એ કંઈક સંદેશો આપે છે. અને તો જ જીવન આપણું શિવમય બને, આનંદમય બને. જીવ શિવ તરફ ગતિ કરી શકે, કલ્યાણ થઈ શકે. પ્રબુદ્ધત્વ, શિવત્વ, શિવાસ્તે પંથાનમ, તો જ ગતિ થઈ શકે. એટલે શુદ્ધજી એ કથા સંભળાવે છે. સંત હૃદય છે, સોનકાદિક ઋષિઓની સાચી જિજ્ઞાસા જાણીને મહાત્મ્ય કથાનું શ્રવણ કરાવે, જેમાં આપણે દેવરાજની કથાનો પ્રારંભ કર્યો હતો. વર્ણાનામ બ્રાહ્મણ ગુરુ, બધા જ વર્ણોમાં બ્રાહ્મણો છે એ પથદર્શક છે, સાધુઓ છે એ પથદર્શક છે. સમાજને સન્માર્ગ તરફ લઈ જવાનું કાર્ય સાધુ બ્રાહ્મણોએ કરવાનું છે.
દરેકની નૈતિક ફરજ છે. વર્ણાશ્રમ વર્ણ વ્યવસ્થા એ સમાજને વિઘટિત કરવા માટે નથી, એકબીજા વચ્ચે ભેદ ઉભો કરવા માટે નથી, સમાજ વ્યવસ્થા માટે. બાકી તો જાતિ રે પાતી નહીં હરિકેરા છે દેશમાં અને કાઢવો વર્ણનો વિકાર, યા કોઈ પણ જાતનો વર્ણાશ્રમ નથી હોતો સાહેબ. બધા સમાન છે ભગવાન પાસે, પણ આ તો એક સમાજ વ્યવસ્થા છે. એટલે સંસ્કૃતિનો દ્યોતક, સંસ્કૃતિનો સંવાહક એ સાધુ આચાર્ય ગણ છે. એને પોતાની નૈતિક ફરજ સમજવી જોઈએ. યદ્યત આચરેતી શ્રેષ્ઠમ, જેવા શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે લોકો એનું અનુસરણ કરે, એટલે પોતાના આચરણમાં એને પૂરી કાળજી રાખવી. આચાર્ય બતાવે તે આચાર્ય, આનું નામ આચાર્ય છે. આચાર્યની વ્યાખ્યા છે. પણ દેવરાજ પોતાનું કર્તવ્ય ભૂલ્યો છે. મેં કાલે કહ્યું હતું ને એમ પાછું એનું પુનરાવર્તન કરું કે જ્યારે કોઈ સમાજ, કોઈ રાષ્ટ્ર, કોઈ વ્યક્તિ એનું પતન થયું છે, નૈતિક પતન થયું છે, એના મૂળમાં આપણે તપાસીએ ત્યારે એ પોતાનું ધર્મ ચૂકી જાય, એનું કર્મ ચૂકી જાય, એનું કર્તવ્ય ચૂકી જાય, એટલે જરૂર એનું પતન થાય છે. કર્તવ્ય ક્યારેય ન છોડવું. સાધુ છીએ, કર્તવ્ય છે મહાદેવને યાદ કરવા, ભગવાન શંકરને યાદ કરવા, ભોળાનાથને યાદ કરવા. પછી બસ એક ઓ દેવ, એક ધર્મ, એક નિષ્ઠા, પરમ તપા. મેં કલ કહા था हरि वा हरो वा का हरि ने कहा. પણ દેવરાજ પોતાનું કર્મ ચૂક્યો અને પછી તો વર્ણન કર્યું છે, આપ બધા સમજો જ છો કે બ્રાહ્મણોના તમામ આચાર છોડ્યા, ત્રિકાળ સંધ્યા આદિ બધા કર્મ છોડ્યા. અને આ બધું માણસ છોડે એટલે વિવેકનું ખાનું બંધ થઈ જાય છે. એનામાં વિવેક નથી રહેતો, એનામાં ધૈર્ય નથી રહેતું, એનામાં સદવિચાર નથી રહેતો. એક અનિષ્ટનો જીવનમાં પ્રવેશ થાય એટલે બીજાને આમંત્રણ નથી આપવું પડતું, બધા જ વેલકમ, બધા આવી જાય. એટલે મહાન પુરુષો એમ કે છે સજ્જને સંપર્ક, સજ્જન પુરુષો સાથે સંપર્ક રાખો. અને દેવરાજ બ્રાહ્મણ ધર્મ ભ્રષ્ટ થયો, કર્મ ભ્રષ્ટ થયો, ન કરવાના કર્મ કરે છે, ન ખાવાની વસ્તુ ખાય છે, ન પીવાની વસ્તુ પીએ છે. એના માતા પિતા સમજાવે. આપણું ઘર તો એક મંદિર કહી શકાય, જ્યાં વેદોની ઋચાઓનું ગાન થતું હોય, અને આવું અભદ્ર તું વર્તન કરે છે, સારું નથી. માતા પિતા બહુ સમજાવે છે. પણ કર્મ બળવાન હોય ત્યારે સજ્જન પુરુષો સમજાવે છતાં એ માણસ એ વાતને લક્ષ્યમાં નથી લેતો. ખૂબ પ્રાર્થના કરી. એમની પત્ની છેડો પાછી રડે છે, આ રસ્તેથી પાછા વળી જાવ, આ રસ્તો પતનનો છે. પણ સુજે ને કામ સારા જ્યારે દિવસ ફરે છે. પાછો વળ્યો નહીં. માણસ જેવો હોય એવા વિચારવાળી વ્યક્તિ સાથે એને મિત્રતા થાય. પવિત્ર વિચારવાળો હોય, સંત હૃદય હોય, પ્રબુદ્ધ હોય તો એવા માણસ સાથે એને એકાગ્રતા થાય, એની સાથે મિત્રતા થાય. અને ખરાબ વિચારવાળો હોય એને એવા માણસો સાથે મિત્રતા થાય. દેવરાજ બ્રાહ્મણ ગામની બહાર એક તળાવ છે, એ તળાવમાં સ્નાન કરવા માટે જાય છે. એમાં શોભાવતી નામની એક રૂપ જીવની, રૂપનો વેપાર કરનારી એક સ્ત્રી, એની સાથેની નજર પડી છે. જીવનમાં અઘટિત ક્યારે ઘટે છે આ કથા મને તમને સમજાવે છે. કેવળ વાત, પણ એમાંથી કંઈક રહસ્ય ને કંઈક બોધ લેવાનો મારે તમારે. એક જ થાળીમાં શોભાવતી અને દેવરાજ બંને ભોજન કરવા લાગે. અખાદ્ય પદાર્થ ખાય છે, અપેય પદાર્થ પીએ છે. અને જીવનની જે ઘટનાઓ છે, જીવનની જે અવસ્થાઓ છે, ભાઈ જગતમાં એમાં કોણ બચી શકે? બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા,
યુવા અવસ્થા ભગવાનને ફળ ધરાવીએ ને એ કોઈ દિવસ બગડેલું ફળ આપણે નહીં ધરાવીએ. ખરાબ ફળ ધરાવશું, સારું તંદુરસ્ત ફળ ધરાવીએ છીએ. એમ ખરેખર કાને બરાબર સંભળાતું હોય, આંખે બરાબર દેખાતું હોય, હાથ પગ બરાબર કામ કરતા હોય ત્યારે ભગવાનને હૃદયથી જીગરથી ભજી લેવો જોઈએ સાહેબ, તો છેડો સુધરી જાય. ત્યારે જ સંતોનો સમાગમ કરવો જોઈએ, ત્યારે જ સદગ્રંથોનું આવર્તન કરવું જોઈએ, ત્યારે જ ભગવત દર્શન કરવા જોઈએ. પછી રાહ ન જોવાય કે હવે બધા આપણા કાર્યો પૂરા થઈ જાય, દીકરા દીકરીને વરાવી લેશું, આ બધા મહેનતને કામ કરી લેશું, પછી નિરાતે ભજન કરશું. હા, એ પછી ખબર હોય નિરાતે શું થાય, પછી ભજન નથી થતા સાહેબ, કણસવાનું છે. યોગ્ય ઉંમરે સમજાય જાય. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા પુણ્યમ, ચતુર્થે કેમ કરિષ્યતિ. અવસ્થાઓ છે. દેવરાજનું યૌવન ધન લૂંટાયું, ઘરમાંથી બધી સંપત્તિ લાવીને શોભાવતીને આપી દે, પાગલ થઈ ગયો છે, કામને આધીન થયો, વાસનાને આધીન થયો, બધું લૂંટાવી દીધું ને પછી ધીમે ધીમે દેવરાજની યુવાની જતી રહી. એટલે શોભાવતીએ એક વખત બોલાવ્યો દેવરાજને, કહ્યું કે હવે તારી યુવાની પણ જતી રહી છે, તારા ઘરમાં પૈસા પણ નથી. અમે તો રૂપનો વેપાર કરનારી સ્ત્રી છીએ, અમારે કોઈ આત્મીય સંબંધો નથી હોતા. અને છેલ્લે એવું કર્યું દેવરાજે કે માતા પિતાની હત્યા કરી નાખી. એક દુર્ગુણ માણસને ક્યાં સુધી પહોંચાડે? એક કુસંગ માણસને હેવાન બનાવી દેશે, પશુ બનાવી દેશે. કરત કુસંગ અમારા રમેશભાઈ કે છે. હા, કરત કુસંગ ચાહત કુશળ, હે કરત કુસંગ હે ચાહત કુશળ, यही बड़ो अफसोस समुद्र को मान घट्यो, रावण बस्यो पड़ोस. समुद्र को जो भाई समुद्र को मान घट्यो, क्योंकि रावण बस्यो पड़ोस. એટલે સંગનો મહિમા અહીંયા કહેવામાં આવે છે. આચાર પ્રથમો ધર્મ નહીં, આચાર પરમો ધર્મ. આચાર પરમો ધર્મ. સાધુનો દીકરો દશનામનો હોય, બ્રાહ્મણનો દીકરો હોય, અને કોઈ પણ સમાજનો હોય, સવારમાં ભગવાનને વંદન કરવા માતા પિતા જીવતા હોય પેલા એને પગે લાગવા. હું તો એમ કહું છું કે મા બાપને પગે લાગ્યા વગર કદાચ ને ભગવાનને પગે લાગવા જાય ને તો ભગવાન એમ કે પેલું મારું જીવતું જાગતું સ્વરૂપ છે ને એને તે ઓળખ્યું નથી ને હવે અહીંયા શું આવ્યું છે. ભગવાન સ્વીકારતા નથી. એ પુનિત પુરુષોને પેલા વંદન કરીને પછી બીજાને વંદન કરવા. અને વેદોની ઋચાઓ કહે છે પેલું સ્થાન કોનું? માતૃદેવો ભવ. પહેલી ગુરુ માં છે. હા, પિતૃદેવો ભવ વેદો કહે છે. આચાર્ય દેવો ભવ વેદોની ઋચાઓ ડીમ ડીમ બજાવીને કહે છે. એટલે આ જીવનના આદર્શો છે, એને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરવો. પણ દેવરાજ માતા પિતાની હત્યા કરી, ધન દોલત બધું શોભાવતીને આપી દે. શોભાવતી અને ધિકારીઓ પેલા બધાએ બહુ સમજાવ્યો હતો પણ સમજ્યો નહીં. દેવરાજ વિચારે હવે ક્યાં જાઓ, મને કોણ હૈયારી આપશે, મને કોણ આશ્વાસન આપશે? મારા માથા ઉપર હાથ મૂકી અને હળવા શબ્દોમાં મને આશ્વાસનના બે શબ્દો કોણ કહેશે, જેથી મારું હૈયું હળવું થાય? એમાં કોઈ પક્ષપાત નથી હોતો. એ મહાદેવ અકારણ કૃપા કરનારો દેવ છે. દેવરાજ ભટકતો 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 ભૂખ અને તરસથી પીડાય છે અને પછી ભયંકર તાવ આવ્યો. દેવરાજ વેદના સહન નથી કરી શકતો. પ્રતિષ્ઠાન નામના નગરમાં જાય છે. પ્રતિષ્ઠાન નગરની બહાર એક ભગવાન શંકરનું મંદિર છે. મહાદેવના મંદિરમાં જઈ
અને ચારે બાજુ નજર કરે કે મારે વિશ્રાંતિ માટે શું કરવું. તાવ આવે છે, વેદના સહન નથી થતી, આરામ કરવો છે. મોટું મેદાન છે. એક શિવ ભક્ત મહાદેવની કથા ભાવ સંપન્ન બનીને સંભળાવે છે. બધા જ શ્રોતાઓ ભાવપૂર્ણ સ્થિતિમાં કથા સાંભળે છે. દેવરાજ એની પાછળ જઈને કથા સાંભળવા માટે બેસી જાય છે. દેવરાજને કથા નથી સાંભળવી, પણ ભયંકર તાવથી પીડાય છે. વિશ્રામ માટેનું સ્થળ શોધે છે અને બેઠો છે શ્રોતાઓની પાછળ. એના શ્વાસ પૂરા થયા, દેવરાજનું નિધન થયું છે. યમના દૂતો આવ્યા. કથા એમ કહે છે એના સૂક્ષ્મ દેહને બાંધવા માટે પાસથી અને લઈ જવા માટે યમ પાસે. તો વળી ભગવાન શંકર કહે છે કે જીવનની છેલ્લી અવસ્થામાં માણસ જેને દર્શન કર્યા હોય, મારું જેને નામ લીધું હોય, એને યમમાં વાસ ન હોય, યમપુરીમાં યમલોકમાં વાસ ન હોય, એને મારી પાસે લાવવાનું. જાઓ યમના ગણોને કહી દો. ભગવાન શંકરના ગણો ગયા. યમના ગણો વચ્ચે વિવાદ થયો. દેવરાજના સૂક્ષ્મ દેહને યમદૂતોના પાસમાંથી મુક્ત કરાવ્યો. ભગવાન શંકરના ગણો મહાદેવ પાસે લઈ જાય છે. દેવરાજે દિવ્ય દેહ ધારણ કર્યો છે. એનો ઉદ્ધાર થયો. બધા જય જયકાર કરવા માંડ્યા. આ કથા મને તમને એવું સમજાવે કે કદાચ અધમ કોટીનો કદાચ જીવ હોય, પણ છેલ્લી ઘડીએ પણ ભગવત દર્શન થઈ જાય, ભગવત કાર્ય થઈ જાય, ભગવત નામ લેવાઈ જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. તો આપણી પાસે ઘણા દિવસો છે, હા, ઘણો સમય છે. ગાયત્રી મંત્રના એક શ્લોકમાં ગાયત્રી મંત્રના પુરુષ 3 જેટલું ફળ મળે એવું શિવ પુરાણની પૂર્વ સંધ્યામાં મહાત્મય કથા અંતર્ગત લખ્યું. આવો મહામહિમા શિવ મહાપુરાણનો. ગુરુ તો ગુરુ છે સાહેબ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય આ સદગુરુ છે. અને કહેવત છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે. અમારે કૂવો જ ખાલી હોય તો સદગુરુ જે શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે, ત્યાગ અને તિતિક્ષા જેને કેળવેલા છે, જેને પોતાની કાયાને કસી છે સાહેબ, પોતાની જિંદગીને ઘસી છે, શરીર શુદ્ધાનું પણ જેને દેહાતીત અવસ્થામાં જે માલે છે, હરેક જીવના કલ્યાણ માટે પોતાનું સમગ્ર સમર્પિત જેને કર્યું છે. સદગુરુ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે સાહેબ, કોઈ પણ સ્વરૂપે. હા, એની પાસે એકરાર જયારે ચંતુલાએ કર્યો અને પ્રાર્થના કરી ત્યારે મહાત્માએ એમ કહ્યું કે બેટા હું બીજું તો કઈ નથી જાણતો, પણ જીવનની અંતિમ ક્ષણોમાં 7 દિવસમાં પરીક્ષિત રાજાને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી. ખટવાંગને એક ઘડીમાં બ્રહ્મબોધ પ્રાપ્ત થયો. તારી પાસે જિંદગીના ઘણા દિવસો છે, બીજું તો હું તને શું કહું, પણ હવે તું ભજન કર સાહેબ. ભજન કરે એ જીતે, માનવ ભજન કરે એ જીતે. પણ ભજન કરે એ હારે, માનવ વજન કરે એ હારે. તોલી તોલીને દાન કરે. હા, આનું હું ફળ મળશે, આનું હું ફળ. અરે એ વિચાર છોડી દે ને. અત્યાર સુધીમાં કડવા ફળ જ ખાધા. સંતોને લૂંટાવી દો અને ક્ષેત્રમાં આપો, ગૌશાળામાં આપો, શહીદો માટે આપો, ગરીબો માટે આપો, જરૂરિયાતમંદ વ્યક્તિને આપો. દાદા આપવું એ મોટી વાત છે. એક સમય એવો આવશે ને લેવા વાળા નહીં મળે, આપવા વાળા ઘણા હશે, લેવા વાળા નહીં મળે. કારણ કે લોકો આપે છે શું આપે છે? પોતાના પાપ, પોતાની મુસીબત, પોતાના સંકટો લેતા જાઓ, આશીર્વાદ આપો. એને બચાવવા માટે ભજન કરવું પડે સાહેબ. વસ્તી કેરા ટુકડા 9 આગળ દન, ભજન તરીકે તો ઓદરે નકર ઉલટો કાઢે અંત. ભજન કરવું પડે. ભજન કરે ઈ તરે. અને જેને આ જગતમાં તારું તારું કીધું છે ને, એને પરમાત્માએ જગતના ચોકની વચ્ચે તાર્યા છે.
નરસિંહ મહેતા એમ કીધું કે આ તારું છે, જગતના ચોક વચારે તારી દીધા. મીરાએ એમ કીધું કે આ તારું છે, જગતના ચોક વચારે તારી દીધા. પણ જેને મારું મારું કર્યું છે ને એને ભગવાને જગતની વચારે ચોક વચારે માર્યા છે. હિરણ્યકશિપુ એમ કીધું કે મારું છે, ચોક વચારે માર્યો. રાવણ કે મારું છે એને ચોક વચારે માર્યો. હા, જગતના ચોકમાં માર્યો છે. મારું કાંઈ નથી પ્રભુ. मेरा मुझ में कछु नहीं, जो कछु है सो तोर, तेरा तुझको सौंप दे क्या लागेगा मोर. ભગવાનનું છે ને ભગવાનને અર્પણ કરવાનું. હા, ભગવત કાર્ય માટે અર્પણ કરવાનું. અમુક અમુક તો કિલો બાજરો થઈ ગયા હોય ને બાપુ, સાકરિયા ટીમે તમે નક્ષત્ર ચલાવો છો ને, આલ્યો એક મણ બાજરો આપી જાઓ. 3 વખત તો બાપુને આવીને કહી જાય, બાપુ ઓલો બાજરો શેક થઈ રહ્યો. બાપુ કે ભાઈ હાલ 5 કિલો બીજો લઈ જા, બાકી આ વારી ઘણી બાજરાનું સંભળાયમાં તારું દાન નથી જોતું મારે. 5 વખત તો બાપુને પૂછે. સંતોને એની કોઈ પરવા નથી હોતી. તમે આપો તો તમારા માટે આપો છો સાહેબ. લાખો લોકો હરિહર કરે છે, ભોજન કરે છે. હા, સેવા કરવી એ કોઈ સહેલી વાત નથી. ઘર બાર બધું છોડીને ભજન કરવું એ તો અઘરી વાત છે સાહેબ. વાત કરવી હેલી છે, પણ જ્યારે એ સામે આવે ને ત્યારે ખબર પડે. હા, ટોપી આપી ને તો આપણે એમ કે આપણા વારી છે ને, આપણે એમ થાય કે ફાડી નાખવી કે આત્મહત્યા કરવી. શું કરવું? આત્મહત્યા કરવી બારી ઘણી ટોપી દેખાડા આપણા વારી છે ને, લે ભાઈ લઈ જા ને, બીજી 2 લઈ દઉં. આમ દાન નો કહેવાય, આને પ્રદર્શન કહેવાય. Not a donation, but exhibition. This is the meaning of exhibition. એટલે આપીને ભૂલી જવાનું, યાદ નહીં કરવાનું. ખબર છે ને, મેં તમને 5000 લખાવ્યા હતા તો લખાવ્યા હતા. અમને ક્યાં તને કીધું લખાવ ભાઈ? તારા માટે લખાવ્યા. ત્યાગ અને તિતિક્ષા સાહેબ કરીને ભૂલી જવાનું. યાદ રાખીને એટલું દુઃખ છે. આ મોબાઈલમાં વધારે મેમોરી થઈ જાય ને, વધારે એમાં ભરાઈ જાય. આ હું સીધી સાદી ભાષામાં કહું, એમાં વધારે ભરાઈ જાય એટલે હેંગ થઈ જાય મોબાઈલ, હાલે નહીં. એમાં ડિલીટ કરવું પડે, એમાં ક્યારેક ફોર્મેટ મારવી પડે, એની કેપેસિટી પ્રમાણે એમાં બધું થાય. એટલે ભૂલી જવામાં જ મજા સાહેબ. યાદ રાખવામાં, યાદ રાખીને એટલું દુઃખ. કાંટો 5 વર્ષ પહેલા લાગ્યો હોય, રામ બાવળનો કાંટો ગરી ગયો હોય પગમાં, એ 5 વર્ષ પહેલા લાગ્યો હોય, અને આપને કોઈક પૂછે કે કેવી વેદના થતી, લાગ્યો હોય એવી જ વેદનાનું વર્ણન કરે. વાત કરો માં કાંટાની, બહુ બળતરા થતી હતી, 2 જણાએ ખેંચી. પણ હવે તો એ 15 વર્ષ થઈ ગયા, હવે તો ભૂલી જા. મારી તમારી આ જ નબળાઈ છે. ભૂલવું એ મહાનતા છે. જેટલું યાદ રાખીએ ને એટલું દુઃખ છે. આને આમ કર્યું તું, આને આમ, અરે યાર ભૂલી જાવ ને. હમણાં માટીમાં માટી મળી જવાની, હમણાં જ માટીમાં માટી મળી જશે. સકવામાં બી વ્યથા બાતો કરો. મોત જબ તુમકો આવાજ દેગી. ખાડો કરો, ચોકો લીપી દો, ચોકાનો મંત્ર બોલો. ગુફા જરાક નનકડી થઈ છે, આ ખાર હોય ની પાટું મારે, જાતો નથી માલિકો, મૂર્તિ નથી અંદર કરતી. હા સાહેબ, સંસારનો દસ્તુર. મર્યા પછી ખાર ઉતારે. અને અમુક તો મરી જાય ને પછી એના છોકરા એમ કહેતા હોય, જો મારા બાપુજી ને કોઈ વાર ધોળો છે, બધા ખબર હવે શું છે આને આમાં ખાડામાં નાખવાનું. કાળા વાળ છે, કાળા કામ કર્યા, હવે તો મીઠું લઈ આવો વધારે. હા, હવે હું કામ ના ભાઈ. મોત જબ તુમકો આવાજ દેગી, घर से बाहर निकलना पड़ेगा. मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. આ બધું કરી બાપુઆ મારો બાવલિયો. मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. मौत जब तुमको, યા એમ નહીં કે મેં કહું ભરી હું રજા જરાક મુકાવી દઉં, આ મંજૂર થઈ જાય તો. मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा.
घर से बाहर निकलना पड़ेगा। किसी की लाश को यहाँ गिद्ध को खिलाई जाती है, किसी की लाश को यहाँ गिद्ध को खिलाई जाती है, किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ चिता में जलाई जाती है। तेरी बनाई हुई दुनिया मालिक यही मिटाई जाती है, यही मिटाई जाती है। मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा। या जमीनों में कुर्बत बनेगी, या चिताओं में जलना पड़ेगा। या जमीनों में कुर्बत बनेगी, या चिताओं में जलना पड़ेगा। मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा। मौत जब तुमको जिंदगी एक किराए का घर है, जिंदगी एक किराए का घर है। एक न एक दिन बदलना पड़ेगा, एक न एक दिन बदलना पड़ेगा। मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा। राम बोलो भाई राम, आने काटो आम, राम बोलो भाई राम, ओम नमः शिवाय, काटो आने। मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा। जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा, एक न एक दिन बदलना पड़ेगा, एक न एक दिन बदलना पड़ेगा। પણ માણસ ભાડે મકાન આપે, હા, એને ખબર નથી કે આ મારું નથી, ભાડે હું દઉં છું પણ મારું નથી. એક ભિક્ષુક આવ્યો અને ઉપરના માળ બધા ભાડે આપી દીધા હતા, નીચે બે માતાજી રહેતા હતા અને ભિક્ષુકે એમ કીધું કે માં કાંઈક આપો, ઉપરવાળો તમને આપશે, માં કાંઈક આપો, ઉપરવાળો તમને આપશે. તો કોઈ ઉપરવાળા સારે 6 મહિનાનું અમને ભાડું નથી દેતું, આ ઉપરવાળા છે. હા, એ આ ઉપરવાળા ઓલો સમજતા 4 મહિના ત્યાં ભાડા હલવાડ્યા અમારા. હા, કઠણાઈ છે. માણસની સમજ છે ને બહુ છીછરી છે. યાદ રાખવાનું, 1 રૂપિયાનું દાન કર્યું, 1000 રૂપિયા ભગવાન આપે 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 ને આપે, એમાં કોઈ શંકા જ નથી. અને વિશ્વાસ રાખીએ ને તો વિશ્વાસ ફળે. વ્યાસપીઠ છે એનો અનુભવ છે સાહેબ. ક્યારે નિષ્ફળ નથી થતી તમારી શ્રદ્ધા ને નિષ્ઠા. બધાને કર્યું એટલે ફળે. કેમ ન ફળે? કોકને ગાળ દઈએ એટલે કેમ આપને એક ઝાપટ લગાવી દે? પરિણામ આવે છે કે નહીં? તો ભગવાનને યાદ કરીએ. તેરી યાદ દિલ મેં, એની યાદ કરીએ તો કેમ નહીં? એ ભૂલે નહીં સાહેબ. મુझे अपनी હસ્તી, મારી હસ્તી મિટાવવા માટે આવ્યો છું બાપ, મારી હસ્તી મિટાવવા માટે આવ્યો. મુझे अपनी हस्ती मिटाने चला हूँ, तेरी याद दिल में बुलाने चला हूँ, तेरी याद दिल में बुलाने चला हूँ। मगर मुझे अपनी हस्ती मिटाने चला हूँ, तेरी આ याद બધી વાતો છે બહુ કહી જાય. હસ્તી મટે તો જ મસ્તી આવે, હસ્તી પોતાની મટી જાય તો જ મસ્તી આવે. મેરા મુझ में कछु नहीं,
जो कछु है सो तोर, तेरा तुझको सौंप दे तो क्या लागेगा मोर। જીવનની છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લેવાય, જીવનો ઉદ્ધાર થઈ જાય છે. વાતો તો ઘણી બધી છે, પણ ચુંચુલાએ પ્રાયશ્ચિત કર્યું અને એક સંત ને સદગુરુની વાત આવી સાહેબ. એટલે અમારી તો સદગુરુ પરંપરા છે, ગુરુની વાત આવે એટલે અમારું હૃદય ગદગદિત થઈ જાય, કંઠ ગદગદિત થઈ જાય, મારું હૃદય પીગળી જાય. ગુરુ તો ગુરુ છે સાહેબ, ગુરુ પૂરણ છે, ઉધારાનો આધાર. ગુમરાહ મરેલાને સાચા માર્ગ તરફ લઈ જનારા સદગુરુ એની તોલે કોણ આવે? પ્રથમ કવિઓએ એવું વિચાર્યું કે સંતોની તુલના કોની સાથે કરવી? માં સાથે નહીં, એના કરતા પણ એનું સ્થાન થોડુંક આગળ છે. શું કામ? સંતોનો સ્વભાવ એવો માડીની ગોદ ના જેવો. માન ખબર પડી જાય કે મારો દીકરો મને ખરેખર યાદ કરે છે, ખોટું નથી રડતો, સાચું રડે છે. પેલા એક જ વાક્ય કહ્યું, સંતોનો સ્વભાવ એવો માડીની ગોદ ના જેવો. કવિ કહે છે કે નહીં, એક ડગલું મેં આગળ ભાડું જનની થી જગ સંત. શું કામ? એક ડગલું મેં આગળ ભાડું જનની થી જગ સંત. શું કામ? એ માત સુવાડે અને સંત જગાડે, પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ એવો માડીની ગોદ ના જેવો. માં હરણા ગાય એને સુવડાવે છે. શું કામ? માને એમાં કંઈક સ્વાર્થ હોય છે, પણ સદગુરુ એમ કે કેટલા જન્મો થયા સૂતો છે, હવે તો જાગી જા, હવે જાગી જા. જાગવા માટે આ જન્મ મળ્યો છે. ને માને એમ હોય કે આપણે હાલરડા ગાયા ને એટલે છોકરો હોઈ ગયો હોય, પણ છોકરાને એમ થયું કે ઘોંઘાટ સાંભળવું એના કરતા હોઈ જવું સારું. માત સુવાડે ને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ એવો માડીની ગોદના જેવો. આ સદગુરુ વિશે, સંતો વિશે તો કવિઓની લેખની અટકી ગઈ છે, ઘણું બધું લખ્યું. અને એ ચંચુલા એક મહાન પુરુષ પ્રબુદ્ધ પુરુષના ચરણે જઈ વિનમ્રતાથી વિનંતી કરે અને પછી મહાત્માએ કહ્યું, ટૂંકમાં વાત કરીએ તો અહીંયા પર્ણકુટી બાંધી આ તીર્થ ક્ષેત્રની અંદર રહી ભગવાન શંકરના નામનું ભજન કર, તારો ઉદ્ધાર થઈ જશે, તને મુક્તિનો અનુભવ થશે. શિવ સાનિધ્ય, સાયુજ્ય અને કૈવલ્ય પદની તને પ્રાપ્તિ થઈ જશે. ચંચુલા જટાજૂટ વધારી શરીરે ભસ્મ લગાવી ભગવાન શંકરનું નામ બોલે છે, મહાદેવની યાદ કરે છે. ભોળાનાથના નામમાં મશગૂલ છે, તન્મય છે, સંસારના બધા જ સ્મરણો ભૂલી જાય છે. ભગવાનમય બને છે. ઉંમર છે, આયુષ્ય છે, એની મર્યાદા હોય છે. આ જગતમાં જન્મે એ ચોક્કસ મરે છે, જે ઉગે એ આત્મે છે અને જે ખીલે છે એ કર્માય છે. એમ સંસારનો ક્રમ છે, ઇનબિલ્ટ છે. જન્મે એ મરે, મરવું તો પડે જ. ઘણા એને મરવાની વાત કરી એટલે ગમે જ નહીં, પણ જવું પડે એમાં તો હાલે જ નહીં. जाना है रहना नहीं मरना 20 दो घड़ी के लिए तुम मत भूलो जगदीश. અને જીવનના છેલ્લા શ્વાસો ચાલુ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય નમસ્તુભ્યમ, શિવાય નમસ્તુભ્યમ. શ્વાસ પૂરા થયા, આયુષ્ય પૂરું થયું અને આ શરીર પિંજરું ખાલી કર્યું છે. માં ભવાનીની સખીઓ ભગવાન શંકરના ગણો એમને લેવા માટે આવે. માં પાર્વતીની સખીનું રૂપ ધારણ કર્યું. મહાદેવના ગણો ભવાનીની સખીઓ એમને કૈલાસ પર્વત પર લઈ જાય છે. માં પાર્વતી એમને અનન્ય સખી બનાવે છે.
એક દિવસ ચંચુલાનો ચહેરો ઉદાસ છે. માં પાર્વતી પ્રશ્ન કરે છે કે બેટા તારો ચહેરો ઉદાસ કેમ છે? આ તો આનંદવંત છે. કૈલાસમાં તો પ્રસન્નતા જ હોય, તો ઉદાસ કેમ છે? અને ત્યારે ચંચુલાએ કહ્યું કે મારી જિંદગીના છેલ્લા દિવસોમાં અંતિમ ચરણમાં મને સંતનો સમાગમ થયો અને સાચું સમજાયું, મને આપનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. પણ મારા પૂર્વ જન્મમાં જે પતિ હતા મૃત્યુલોકમાં, એને એક પણ સારું કામ નહોતું કર્યું. એની શું સ્થિતિ છે? મા પાર્વતીએ આંખ બંધ કરીને કહ્યું કે બેટા તારા પતિએ એક પણ સારું કામ કર્યું નથી, એટલે મૃત્યુ પછી એ વિંધ્યાચલ પર્વતની ગિરિમાળામાં પિશાચોનીમાં ભટકે. ચંચુલા રડવા માંડી છે. માં, ગમે એમ તો મારા પૂર્વાશ્રમની અંદર પૂર્વજન્મમાં મારો પતિ હતો, મને એટલું શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે, તો એનો ઉદ્ધાર થાય એના માટે કંઈક રસ્તો બતાવો. પાર્વતી માતાએ કહ્યું બેટા તારા પતિને ભગવાન શંકરની કથા વિધિવત સંભળાવવામાં આવે, પ્રાધાન્ય દેવતાઓની સ્થાપના કરવામાં આવે, આચાર્યનું વર્ણન કરવામાં આવે, હેમાદ્રી આદિ વિધાન કરવામાં આવે, નાંદી શ્રાદ્ધ વિધિ સંપન્ન થાય, પ્રાયશ્ચિત કાર્ય કરવામાં આવે, 33 કોટી દેવતાઓનું આવાહન કરવામાં આવે, 64 ચોગડી 52 વીરનું આવાહન કરવામાં આવે, પ્રાધાન્ય દેવતાઓનું આવાહન કરી અને પ્રતિષ્ઠિત કરવામાં આવે, મોટો સભા મંડપ બનાવવામાં આવે, સુંદર વ્યાસાસન બનાવવામાં આવે, યક્ષ કિન્નર ગંધર્વ દાનવ માનવ બધાને આમંત્રિત કરવાના છે. શિવ કથાનું આયોજન કરો. પણ અસંભવ છે, હું તો અહીંયા છું ને મૃત્યુલોકમાં કેમ થાય? માં પાર્વતી ભગવાન શંકરના તુંબરુ નામના ગણને બોલાવે, જે સંગીતમય શૈલીમાં મહાદેવના ગુણાનુવાદ ગાય છે. ભગવાન શંકરનો અનન્ય ગણ છે. માં પાર્વતી આજ્ઞા આપી વિંધ્યાચળ ક્ષેત્રમાં જવાનું, યક્ષ કિન્નર ગંધર્વો દાનવો માનવો બધાને આમંત્રિત કરો. યક્ષ કિન્નર ગંધર્વો દેવતાઓ માનવો દાનવો બધાને આમંત્રિત કર્યા. વિશાળ ધર્મસભાનું આયોજન થયું. પણ માં પાર્વતી એક સૂચના આપી કે તારો પતિ પિશાચોનીમાં ભટકે છે, એટલે કોઈને હૈખે કથા નહીં સાંભળવા દે, શાંતિથી કથાનું શ્રવણ નહીં કરવા દે, હેરાન કરશે. પણ એને પાસથી બાંધીને કથા સંભળાવવામાં આવશે. કથાનો સાંભળવા માટે જો બધાને પરેશાન કરે ને વિઘ્ન બાધા ઉત્પન્ન કરે, તો એમને પાસથી બાંધીને કથા સંભળાવવામાં આવે, જરૂર એનો ઉદ્ધાર થઈ જશે. આ ભગવાન શંકર એના અર્ધાંગનામાં પાર્વતી કહે, એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. આધ્યાત્મિક કાર્યોનું પરિણામ કે એમાં કેવળ માત્ર માધ્યમ શ્રદ્ધા છે. દ્રવ્ય ગૌણ છે, શ્રદ્ધા એ મુખ્ય માધ્યમ છે. શ્રદ્ધાવાન લભતે લાભ. અને યક્ષ કિન્નર ગંધર્વો દેવતાઓ માનવો બધાને આમંત્રિત કર્યા. વિશાળ ધર્મસભાનું આયોજન. સુંદર વ્યાસાસન ઉપર બેસી તુમરુ ભગવાન શંકરની કથા સંભળાવે. બધા જ એકાગ્રતાથી મહાદેવની કથાનું શ્રવણ કરે છે. ક્યારેક સંકીર્તન મહાદેવના નામનું, ક્યારેક ભગવાન શંકરના ચરિત્રો. આમ કથાનો દોર આગળ ચાલ્યો. એક સંહિતા પૂરી થઈ, બીજી સંહિતા પૂરી થઈ, ત્રીજી સંહિતા પૂરી થઈ, અને માં પાર્વતીએ કહ્યું હતું તેમજ બિંદુ ગાવ્યો, ચિત્ર વિચિત્ર અવાજ કરે, કથા શ્રવણ કરનારા શ્રોતાઓને ડિસ્ટર્બ કરે, વિક્ષિપ્ત કરે, વિઘ્ન બાધા ઉત્પન્ન કરે. એટલે ભગવાન શંકરના ગણોએ એમના સૂક્ષ્મ દેહને પાસથી બાંધ્યો અને કથા સંભળાવી. એક સંહિતા પૂરી થઈ, બીજી સંહિતા પૂરી થઈ, ત્રીજી સંહિતા પૂરી થઈ, ચોથી સંહિતા પૂરી થઈ, પાંચમી સંહિતા પૂરી થઈ, છઠ્ઠી સંહિતા પૂરી થઈ, અને ત્યાં ધર્મસભાની અંદર પ્રકાશ પથરાયો, તેજ પુંજ પથરાયો. બિંદુ કે દિવ્ય દેહ ધારણ કર્યો, ભગવાન શંકરના ગણનું રૂપ ધારણ કર્યું. યક્ષ કિન્નર ગંધર્વો જે કાર કરવા મળ્યા. બિંદુ પિશાચ યોનિમાંથી શિવ કથાના શ્રવણથી મુક્ત થયો. બધાએ જે કાર કર્યો. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. ગમે તેવો અધમ કોટીનો જીવ હોય, ભગવાન શિવની કથા એનો આનુષ્ઠાનિક પ્રયોગ કોણ પણ પુણ્ય શ્લોક મનોરથી કથા ના હોય
એ સંકલ્પબદ્ધ બનીને કથાનું શ્રવણ કરે તો જરૂર જે સંકલ્પ સાથે કથાનું શ્રવણ કર્યું હોય એ મહાદેવની કૃપાથી, મા પાર્વતીની કૃપાથી પરિપૂર્ણ થાય છે. આ કથા એની ગવાહી પૂરે છે, સાક્ષી પૂરે છે. તો અધમ કોટીના જીવનો પણ ભગવાન શંકરની કથા સાંભળવાથી ઉદ્ધાર થયો. પણ આ એક સૂત્ર એનું સમજવા જેવું ન લાગ્યું કે મર્યા પછી બાંધીને કથા સંભળાવવી પડે એના કરતા જીવતા કથા સાંભળી રહેવામાં વાંધો શું? એ સૂત્ર સમજવાનું મળ્યું. હા, પાછથી બાંધવું પડે, પિશાચોનીમાં ભટકવું પડે સાહેબ. એકણ કટકો હાડકો જો ગંગામાં જાય એની 71 પેઢી તરી જાય પછી ભૂતન હરજે ભાગીરથ. હા, મહાદેવની જટામાં ગંગા વહે ને એટલો મહિમા છે સાહેબ એનો. પેલી ગંગા છે એ ભગવાન શંકરની જટામાંથી વહે છે એટલે એને જટા શંકરી કહેવામાં આવે છે. પેલી ગંગા છે ને એ ભગવાન શંકરની જટામાંથી વહે. એક બિંદુમાંથી 3 ધારા પ્રગટી અને 3 નામે ઓળખાણી. ભોળાની જટામાં રે ગંગાજી અટવાણી એટલે એને જટાશંકરી કહેવાય છે. અને આ કથા છે ને એ શિવજીના મુખમાંથી પ્રસ્ફુટિત થઈ એટલે આને કથા ગંગા કહેવાય છે. પેલી ગંગા તો પાપમાંથી મુક્ત કરે આ જન્મના, પણ કથા ગંગા પાપ, તાપ અને સંતાપમાંથી મુક્ત કરે છે. કથા કોઈ વ્યક્તિ નથી કરી શકતી સાહેબ. આના કઈ હોમવર્ક નથી હોતા. સ્વયં વ્યાસપીઠ પ્રેરિત કરે છે, ગુરુપીઠ પ્રેરિત કરે છે, સદગુરુ તત્વ પ્રેરિત કરે છે. તો કથા ગંગા છે એ પાપ, તાપ અને સંતાપમાંથી મુક્તિ અપાવનારી છે. એટલે જ આ ક્રમ ચાલે છે. ધન્યવાદ આપું છું આચાર્યોને, ધન્યવાદ આપું છું સંતોને. હજી આ પરંપરાને ગૌરવવંતી રાખી છે. નહીં તો ન જાણે જો સંત ન હોત, જો કથા ન હોત, જો સત્સંગ ન હોત તો ન જાણે આ પૃથ્વી રસાતળમાં વહી જાત. સંત ન હોત સંસારમાં તો જરી જાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લહેર મેં વો તો ઠાર ઠામો ઠામ. આ પૃથ્વી રસાતળમાં વહી જાત અને ન જાણે કેટલા જીવો આત્મહત્યા કરત. સંત છે તો આ સૃષ્ટિ છે. વસંતથી પ્રકૃતિ ખીલે અને સંતથી સંસ્કૃતિ ખીલે છે. એમને ધરોહર ધારણ કરેલી છે. આવો મહામહિમા મહાત્મ્ય કથામાં સુતજી મહારાજે ગ્રંથના પ્રારંભમાં પૂર્વ સંધ્યાએ ગ્રંથ વિશ્લેષણ બાદ મહાત્મ્ય કથાનું એમને નિરૂપણ કર્યું અને વર્ણન કર્યું અને સંભળાવ્યું. સોનકાદિક ઋષિઓ પોતાની જાતને ધન્ય માને છે. ધન્ય ધન્ય કથા શંભો સ્ત્વધન્યો ધન્ય એવ ચ યદા દુર્લભ માત્રેણ